નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સમાં જનરલ તેમાં પ્રયોગ નંબર 2। તો પ્રયોગ નંબર 2નો હેતુ એવો છે કે મીટર બ્રિજનો ઉપયોગ કરીને આપેલ તારનો અવરોધ નક્કી કરો અને તે પરથી તારના દ્રવ્યની અવરોધકતા નક્કી કરો। તો આ પ્રયોગનું સંપૂર્ણ સોલ્યુશન તેમજ તેને સમજવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો આપણી ચેનલમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના દરેક કે પ્રયોગના વિડીયો ઉપલબ્ધ છે, તો તમે જોઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ। તો એના માટે સાધન સામગ્રીની વાત કરીએ તો સાધન સામગ્રીમાં મીટર બ્રિજ જે દ્રવ્યનો વિશિષ્ટ અવરોધ નક્કી કરવો હોય તે દ્રવ્યનો 1 મીટર લાંબો તાર, અવરોધ પેટી, રિયોસ્ટેટ અને ગેલ્વેનોમીટર જોડો, એક માર્ગી કળ, બેટરી અને જોડાણ માટેનો તાર। પછી જે પદ્ધતિ, તો એની પદ્ધતિ શું થશે તો કે સ્ક્રૂ ગેજની મદદથી તારનો વ્યાસ શોધો, તેની ત્રિજ્યાનું મૂલ્ય મેળવો। તો વ્યાસ શોધી અને તેની ત્રિજ્યાનું મૂલ્ય મેળવવાનું છે। તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઈ ગેપમાં અજ્ઞાત અવરોધ રાખી વિદ્યુત પરિપથ તૈયાર કરો। પછી અવરોધ પેટીમાંથી અવરોધ આર ગાઢો જોડીને પ્રથમ જોડાણ એ અને પછી જોડાણ સી સાથે સંપર્ક કરાવો। દરેક કિસ્સામાં ગેલ્વેનોમીટરના દર્શકનું આવર્તન કઈ દિશામાં મળે છે તે નોંધો। જોડીઓના બે છેડા દરમિયાન ગેલ્વેનોમીટર શૂન્ય ચિહ્ન ની બંને બાજુ આવર્તન દર્શાવે છે। અવરોધ પેટી આરમાંથી એવો અવરોધ ગોઠવો એસી પર લગભગ 30 સેન્ટીમીટર અને 70 સેન્ટીમીટરની વચ્ચે તટસ્થ બિંદુ જોડો। જો એક બાજુ આવર્તન મળે તો તમારે વિદ્યુત પરિપથનું જોડાણ ચકાસવાનું છે અને અવરોધારના જુદા જુદા મૂલ્યો માટે પદ 3નો પુનરાવર્તિત કરો। અવરોધારને 3ના સ્થાને બદલો। સમાન મૂલ્યના જ્યારે અજ્ઞાત અવરોધ ઈની ગેપમાં હોય ત્યારે અવરોધ લીધા હતા તે જ અવરોધ લઈને તેના અવલોકનો લેવાના છે। પછી પરિપથ જોઈ શકો છો। પરિપથમાં અહીં મીટર બ્રિજ અને તારનો આખો પરિપથ આપ્યો છે તે આપ જોઈ શકો છો। પછી તેના પરથી અવલોકનો જોઈએ તો અવલોકનોમાં અજ્ઞાત અવરોધના તારની લંબાઈ 100 સેન્ટીમીટર અને પછી સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ 0.001 સેન્ટીમીટર અને પછી સ્ક્રૂ ગેજની શૂન્ય ત્રુટિ તો -1.016 છે, -1. અને સ્ક્રૂ ગેજની શૂન્ય ત્રુટિનો સુધારો તો +0.016। પછી અવલોકન ટેબલ જોઈએ તો અવલોકન ટેબલમાં તારનો વ્યાસ અને તેની દરેક કિંમત આપ અવલોકન ટેબલમાં જોઈ શકો છો। સરેરાશ વ્યાસ ડી 0.034 સેન્ટીમીટર, તારની ત્રિજ્યા D/2 એના બરાબર 0.0168 થશે, 68 સેન્ટીમીટર। અવલોકન ટેબલ 2 જોઈ શકો છો। અજ્ઞાત અવરોધ માટે તેની કિંમત પણ જોઈ શકો છો। પછી છે તેની ગણતરી તો અજ્ઞાત અવરોધ S બરાબર RL/100 L ઓહમ। તો આ અજ્ઞાત અવરોધનું સૂત્ર છે, તે પરથી અહીં અજ્ઞાત અવરોધની ગણતરીઓ કરેલ છે તે જોઈ શકો છો। પછી અજ્ઞાત અવરોધ માટે બીજો અજ્ઞાત અવરોધ છે તેનું મૂલ્ય પણ આપ જોઈ શકો છો। પછી સરેરાશ અજ્ઞાત અવરોધ, તો સરેરાશમાં S બરાબર S+S/2 ઓહમ। પછી આપેલ તારના દ્રવ્યની અવરોધકતા, તો અવરોધકતા P બરાબર S/R²/L ઓહમ મીટર। તો તેની પણ કિંમતો આપ લખાણ જોઈ શકો છો। ત્રુટિ, તો ત્રુટિ પણ આપેલ સૂત્ર પરથી અહીં કિંમતો મૂકીને નોંધી છે તે પણ જોઈ શકો છો। અવરોધના માપની મહત્તમ ત્રુટિ, તો અવરોધના માપની મહત્તમ ત્રુટિ ΔS બરાબર ΔS1 વત્તા ΔS2 ઓહમ થશે। અને પછી પરિણામો નોંધીએ તો પરિણામો પહેલું જ પરિણામ છે આપેલા તાર શોધેલો અજ્ઞાત અવરોધ તો 9.74 વત્તા 0 અને તારના દ્રવ્યની અવરોધકતા, તો અવરોધકતા પણ ઓહમ મીટરમાં આપ જોઈ શકો છો। પછી સ્વમૂલ્યાંકનના કેટલાક પ્રશ્નો છે તો તે જોઈ લઈએ। તો બ્રિજના તારની લંબાઈ ચોક્કસ 100 સેન્ટીમીટર હોતી નથી, આથી તારનું ચોક્કસ લંબાઈ નોંધો અને ગણતરીમાં તેનો ઉપયોગ। તો બ્રિજના તારની લંબાઈ 100 સેન્ટીમીટર છે, જે 100 કરતાં વધારે
છે, તેથી અજ્ઞાત અવરોધ એસનું મૂલ્ય આપેલા સમીકરણ પરથી મેળવી શકાય છે. અહીં કેટલું થશે? 3.6 ઓહમ. બીજો પ્રશ્ન છે કે જે મીટર બ્રિજનો તાર આડછેદનું ક્ષેત્રફળ ન ધરાવતો હોય તે અવલોકનો કેવી રીતે અસર કરે? તો અસમાન આડછેદનું ક્ષેત્રફળ હોવાને કારણે વાહકનો તાર દરેક બિંદુએ અવરોધ બદલાતો નથી અને જેના કારણે ચોક્કસ અવલોકનો લઈ શકાતા નથી. જેથી મીટર બ્રિજના તાર સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો ન હોય તો ઉપયોગમાં લઈ શકાતો નથી. ત્રીજો પ્રશ્ન કંઈક એવો છે કે જો મીટર બ્રિજનો તાર સમાન ઘનતા ધરાવતા દ્રવ્યમાંથી બનેલો ન હોય તો તે અવલોકનો પર કેવી અસર કરી શકે છે? તો તે તાર જો સમાન દ્રવ્યમાંથી બનેલો ન હોય તો ઘનતા લંબાઈ દીઠ બદલાતી રહે છે. ત્યાંથી અવરોધકતા પણ બદલાય અને જેના કારણે એકમ લંબાઈ દીઠ અવરોધ પણ બદલાય અને જેથી પરિણામમાં ત્રુટિ સર્જાય છે. અને ચોથો પ્રશ્ન છે, તેનો જવાબ કંઈક એવો છે કે તાર એસીની લંબાઈ 1 મીટર ને બદલે 5 સેન્ટીમીટર ધરાવતા તારની મદદથી કરવામાં આવે છે. પરિણામમાં કોઈ ફેરફાર અનુભવતો નથી. અને પાંચમો પ્રશ્ન છે પ્રશ્ન 2નો, દર્શાવ્યા પ્રમાણે તાર સાથે જોડેલ માપપટ્ટી ચોક્કસ લંબાઈ દર્શાવતી ન હોય તો તમે ત્રુટિને કઈ રીતે લઘુત્તમ કરશો? તો તેનો જવાબ પણ જોઈ શકો છો. પછી છઠ્ઠો પ્રશ્ન છે કે મીટર બ્રિજનો ખૂબ જ મોટા કે ખૂબ જ નાના અવરોધ માપવા માટે કેમ ઉપયોગી નથી? સમજાવો. પછી સાતમો પ્રશ્ન છે તારના અવરોધનું માપન કરવા માટે ઓહમના નિયમ કરતાં મીટર બ્રિજ વાપરવો શા માટે હિતાવહ છે? તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 12 ફિઝિક્સ જનરલ તેમાં પ્રયોગ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.